ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કેન્દ્ર ફાળવણી અંગે ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેમાં ટેકાના ભાવે ઘઉં ખરીદી બાદ ખેડૂતોને તાત્કાલિક પૈસા મળી રહે એવી વ્યવસ્થા કરવાની ખેડૂતોની માંગ ઉઠી છે. મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન ધોરાજી અને આસપાસના વિસ્તારના ખેડૂતોએ તાજેતરમાં રવિ સિઝનની અંદર ઘઉંના પાકનું વાવેતર કરેલું છે. તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં હાલમાં ઉત્પાદન આવી શકે તેવી શક્યતા છે. ભૂતકાળમાં ખેડૂતોને માવઠાનો માર અને કુદરતી આફતો માંથી જ્યારે ઘઉંનો પાક ત્યારબાદ વાવ્યો ત્યારે ઘઉંના પાકની અંદર 2 પૈસા મળી શકે તેવી શક્યતા છે. તેથી હાલમાં જો એ પાક તૈયાર થાય તો સરકારશ્રી દ્વારા ખેડૂતોના ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે, સાથોસાથ ધોરાજીની અંદર ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક આ ઘઉંના પૈસા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી અમારી માંગણી છે. મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી ખેડૂત આગેવાન. અત્યારે માવઠા પછી માવઠા કન્ટિન્યુ ચાલુ છે. એક તો ચોમાસું પાક ફેલ ગયો, અત્યારે મુશ્કેલીએ આડા અવરા પૈસા કરી અને ઘઉંના ધાણા જીરુના બધાના વાવેતર કર્યા. એ પણ આ કમોસમી વરસાદ થાય ને આવું વાતાવરણ રહીએ તો ઉત્પાદન ના આવે, ફેલ થઈ જવાની પરિસ્થિતિ છે. જેથી કરીને સરકાર ઘઉંની પોઝિશનમાં તાત્કાલિક ખરીદી કરે ટેકાના ભાવે અને તાત્કાલિક પૈસા ચૂકવે એવી અમારી માગણી છે. ખરીદ કેન્દ્ર ફાળવવું જોઈએ ધોરાજીમાં ખરીદ કેન્દ્ર ફાળવવું ફરજિયાત છે. એનું કારણ કે ધોરાજી તાલુકામાં આજુબાજુના ગામડા વાળા બધા આવી શકે, નજીક થાય. બહુ છેટે લઈ જવું પડે તો વાહન ભાડા વધી જાય, એટલે ખેડૂતને મુશ્કેલી ઓછી પડે એવું સરકાર કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે.